સુરતના લગ્ન પ્રસંગમાં ભાજપ નેતાએ કરેલા ફાયરિંગનો કેસ સામે આવ્યો છે। રિવોલ્વરના લાયસન્સ માટેની ભલામણ કરનાર સામે કાર્યવાહી। ડિંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરાઈ છે। સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે હજીરા ખાતે શિક્ષાત્મક બદલી કરાઈ છે। થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ ફાયરિંગ કર્યું હતું અને આરોપીના લાયસન્સ માટે ડિંડોલીના પોલીસ કોન્સ્ટેબલે આખરી ભલામણ કરી હતી। હવે તેઓની બદલી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, શું પૂરી વિગતો મળી રહી છે આ અંગે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાજપના કોષાધ્યક્ષ નેતા જે છે તે ઉમેશ તિવારીએ લગ્ન પ્રસંગની અંદર રોગ જમાવવા માટે ફાયરિંગ કર્યું હતું। પહેલા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ જે ગન જે છે એની રિવોલ્વર જે છે તે મૂકવા જતા વધુ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલે કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એકને પગમાં અને 2 જણને ઈજા પહોંચી હતી। 2 જણને ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર બનાવમાં પોલીસે તપાસ શરૂ કરતા ઉમેશ તિવારી જે છે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડિંડોલી પોલીસ મથકના જે પોલીસ કોન્સ્ટેબલ જે સંતોષ પાટીલ જે છે તેણે આ ઉમેશ તિવારીને ગનનું લાયસન્સ એટલે કે રિવોલ્વરનું લાયસન્સ આપવા માટે ખુદ ભલામણ કરી હતી અને તેના થકી આને જે છે તે લાયસન્સ મળ્યું હતું તેવું સામે આવતા પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે। ડિંડોલીના જે પોલીસ કોન્સ્ટેબલ જે છે સંતોષ પાટીલ તેની તાત્કાલિક ધોરણથી બદલી કરી દીધી છે। સંતોષ પાટીલનો સીધો સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે આવેલું અને જે કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલું જે હજીરા પોલીસ સ્ટેશન છે ત્યાં બદલી કરી દીધી છે અને શિક્ષાત્મક બદલી કરાયા હોવાની હાલ ચર્ચા સિવાય વાત સામે આવી રહી છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।